ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે? સર્વપ્રથમ તો આજે ગણેશ ચતુર્થી એ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરના નગરજનોને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આ અમારું 5મું વર્ષ છે. અહીંયા અમે કૃત્રિમ તળાવ કે એક એવો સદવિચાર દેવોના દેવ મહાદેવ મને સૂજાડ્યો કે ભાઈ લોકો જ્યારે પોતાના હાથે જ પોતાના ઘરે બાપાની પ્રતિમાનું સ્થાપન કરતા હોય તો એમના હસ્તે જ વિસર્જન થાય એવું કંઈક આયોજન થઈ એવી પ્રેરણા મને ભગવાને આપી અને એના ભાગરૂપે અહીંયા અમે 30 ફૂટ લંબાઈ 20 ફૂટ પહોળાઈ અને આશરે 6 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતો 1,20,000 લીટર પાણીની કેપેસિટીનો કુંડ બનાવ્યો છે, જેની અંદર ગૌમુખ ગંગોત્રીજીનું પવિત્ર જળ પણ મિશ્રિત કરવામાં આવ્યું છે. આ વખતે અમારે ત્યાં ડૉક્ટર પૂજનભાઈ જોશી જેમણે સરસ્વતીજીનું પણ પાણી અમને આપ્યું હતું એટલે એનું પણ આજે અહીંયા અમે મિશ્રિત કરેલું છે. સાથે સાથે તમામ નગરજનોને એક નમ્ર વિનંતી પણ છે કે અહીંયા આવો. સાથે સાથે અહીંયા જે કંઈ અમે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ સ્વચ્છતા માટે આ કુંડની અંદર ફક્ત બાપાની પ્રતિમાનું જ વિસર્જન થાય. ફૂલની અમે અલાયદી વ્યવસ્થા રાખી છે, શ્રીફળની અલાયદી વ્યવસ્થા રાખી છે, જે બાદ આ ફૂલોને અમે કૃત્રિમ ખાતર બને એ હેતુથી ગોત્રી ગાર્ડનમાં અને શ્રીફળ છે એ સામાજિક સંસ્થાઓને આપે છે. ઓપરેશન સિંદૂર વિશે શું કહેશો? જી, આ દેશમાં જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને અને આતંકવાદીઓને, એને દેશભક્તિના અંદર તમામ લોકો જોડાઈ રહીએ અને એના ભાગરૂપે અહીંયા તમામ જગ્યાએ કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવ્યા છે. સાથે સાથે વડાપ્રધાનનું પણ હોર્ડિંગ લગાવ્યું છે. મજબૂત નેતા હોય અને આપણા દેશની જે કંઈ આર્મી છે એ તો પહેલેથી જ મજબૂત હતી, પણ એને મજબૂતની સાથે સાથે મજબૂતાઈ સાથે જવાબ આપી શકે એવી છૂટ પણ આપણા દેશના વડાપ્રધાને આપી છે. એટલે એમનું પણ અહીંયા અમે પોસ્ટર લગાવ્યું છે. એના આગલા વર્ષે અમે નોટિંગ કરેલું લગભગ તેમાં 7,500 જેટલી પ્રતિમા આવેલી, તો એની અંદર પાદરા શહેરમાંથી, વાઘોડિયામાંથી અને ગભોઈ સુધીથી પ્રતિમાઓ અહીંયા મૂકવામાં આવી. એ ભાઈ પેલી પાઇપ આમ લાંબી કરી દે, જા ઝડપથી જા. મજૂર લઈ આવું ને, ક્યાં ગયો? પાવડા મૂકે છે, પાવડા મૂકે એટલે કે સીધી કર દે, જવા દે, આમ આગળ જવા દે.